વાત કરીએ ગિરિમથક સાપુતારાની તો સાપુતારા અને તેના તળેટી વિસ્તારોમાં પણ હવામાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગની જે આગાહી મુજબ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। સાપુતારાની વાત કરવામાં આવે તો સાપુતારા અને તેના નજીકના જે પણ ક્ષેત્ર છે ત્યાં આગળ કાળા વાદળો સાથે સુસવાટા મારતા પવનોને લીધે તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો હતો, જેને લઈને વાતાવરણ ખુશનુમા જોવા મળી રહ્યું હતું। પ્રવાસીઓ પણ આ વાતાવરણ જોઈને ખુશીનો માહોલ તેમનામાં છવાયો છે। જોકે આંબાવાડી સહિતના જે શાકભાજીના પાક લેતા ખેડૂતો જે છે તેઓ અત્યારે ચિંતા કરી રહ્યા છે, કારણ કે કહી શકાશે કે અચાનક જે ભારે ગરમીને કારણે જે અત્યારે જે વાતાવરણ સર્જાયું હતું ને ત્યારબાદ હવે વાતાવરણમાં પલટો પ્રી મોન્સૂન કામગીરીની અસર જોવા મળી રહી છે, જેને લઈને ખેડૂતોની ચિંતા એક બાજુ વધી છે, બીજી બાજુ ગિરિમથક સાપુતારામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો અને જેને લઈને જે પ્રવાસીઓ જે આવી રહ્યા છે તે લોકોમાં પણ આનંદ જોવા મળી રહ્યો છે।